અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। ધારાસભ્ય મોહન ઢોડિયાને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા। અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યને બહાર મોકલ્યા। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ ઘટના બની હતી। ધારાસભ્ય ભગા બારડ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એ વખતે પ્રશ્ન પૂછાતા સમયે ત્યાંથી પસાર થયા હતા। વચ્ચેથી પસાર થતા અધ્યક્ષે આ ધારાસભ્યને બહાર જવા સૂચના આપી હતી। ત્યારે પ્રશ્ન પૂર્ણ થતા ફરી ધારાસભ્ય ગૃહમાં આવી ગયા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યને ગૃહની બહાર મોકલ્યા હતા। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પ્રશ્ન પૂછતા સમયે શું ઘટના ઘટી હતી અને શા માટે ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા? વિધાનસભાના નિયમો મુજબ જો કોઈ ધારાસભ્ય કે મંત્રી પોતાના સ્થાનેથી બોલતા હોય છે તો એ સભ્ય અને અધ્યક્ષ આ બંનેની વચ્ચેથી કોઈએ નીકળી ન શકાય અથવા તો ત્યાંથી હલનચલન ન થઈ શકે એ પ્રકારના વિધાનસભાના નિયમો છે। પરંતુ સામાન્ય રીતે એમાં હલચલ જોવા મળતી હોય છે અને આ વખતે પણ એવું થયું જ્યારે ધારાસભ્ય મોહન ઢોડિયા વચ્ચેથી પસાર થયા હતા, ભગા બારડ પ્રશ્ન પૂછી રહ્યા હતા। એ સમયે એમની બેઠક વ્યવસ્થા અલગ જગ્યાએ હોવાથી એમની આગળથી નીકળ્યા હતા। તરત જ અધ્યક્ષે એમને ટકોર કરી અને ગૃહની બહાર જવા સૂચના આપી હતી। મોહન ઢોડિયા પણ અધ્યક્ષની સૂચનાનું પાલન કરી તરત જ ત્યાંથી બહાર નીકળી દરવાજા પાસે ઉભા રહ્યા હતા। જોકે પ્રશ્ન ભગા બારડનો પૂરો થતા તરત જ તેઓ પરત પોતાના સ્થાન ઉપર બેઠા હતા। વિધાનસભાના નિયમો અંતર્ગત જે જોગવાઈઓ છે એનું પાલન દરેક ધારાસભ્યોએ કરવાનું હોય છે અને આ એક વ્યવસ્થાનો ભાગ છે। ગઈકાલે પણ લેખિતમાં કેટલાક રૂટીન નિયમો છે એ આપવામાં આવ્યા હતા, છતાં પણ ધારાસભ્યો આ પ્રકારની ભૂલો કરતા હોય એવા દ્રશ્યો ગૃહમાં દેખાય છે। આભાર હિરેન તમામ વિગતો માટે।